અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામમાં ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના રોજ યોજાયેલ ખાસ ગ્રામસભા દરમિયાન ભારે હંગામો થયો હતો, જેમાં 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. કેટલાક મુદ્દાઓ પર બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને સભાખંડમાં ખુરશીઓ ફેંકાઈ હતી. આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના પરિપત્ર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધંતુરિયા ગામ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે તલાટી કમ મંત્રી તથા સરપંચની અધ્યક્ષતામાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ સભા બોલાવવામાં આવી હતી. ગ્રામસભાની કાર્યવાહી શરૂ થવાના થોડા સમય બાદ જ કેટલાક સ્થાનિક મુદ્દાઓ અને નિર્ણયોને લઈને ગામના બે પક્ષો વચ્ચે ગરમાગરમી શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં મૌખિક બોલાચાલી થઈ, પરંતુ જેમ જેમ ચર્ચા આગળ વધી તેમ વાતચીત ઉગ્ર બનતી ગઈ. પરિણામે સભાખંડનું શાંત વાતાવરણ હંગામામાં ફેરવાયું હતું. ખુરશીઓ ઉછળી હતી, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. વાત વણસતા પરિસ્થિતિ મારામારી સુધી પહોંચી હતી. ગુસ્સે ભરાયેલ લોકોએ સભા મંડપમાં હાજર રહેલ ખુરશીઓ ઉછાળવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર મારામારી દરમિયાન 3 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગ્રામસભામાં થયેલ આ અપ્રિય બનાવને કારણે ધંતુરિયા ગામમાં હાલ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગ્રામસભા જેવી લોકશાહી પ્રક્રિયાના મંચ પર થયેલ આ હિંસક ઘટનાની નિંદા થઈ રહી છે. બનાવ બાદ બંને હરીફ પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને કાયદેસરના પગલાં ભરશે.